ગયા વિડીયોમાં આપણે યજ્ઞ વિશે જાણ્યું તો દાનનું મહત્વ સમજ્યા. આ વિડીયોમાં આપણે જોઈશું કે પાર્થિવ પ્રતિમાની સ્થાપના અને પૂજન વિધિ શું છે તથા બંધન અને મુક્તિનું શું રહસ્ય છે. જય મહાદેવ. હું છું ડોક્ટર જય પંડ્યા અને આપ જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. જે પાર્થિવ પ્રતિમા છે એ સમસ્ત ઈચ્છિત વસ્તુઓને પૂરી કરનારી છે, દુઃખનું તત્કાલ નિવારણ કરનારી છે. હવે જ્યાં નદી હોય, તળાવ હોય અથવા કૂવો હોય ત્યાંથી ચોખ્ખી માટી લાવી. આમાં આપણે ઘણી વાર જોઈએ છે કે લોકો તીર્થ સ્થાનમાં જળાશયમાં મળ મૂકતા હોય છે અથવા થૂકતા હોય છે. તો વિચારો કે કોઈ ભક્ત આવી માટીથી પાર્થિવ પ્રતિમાનું અને લિંગનું જો નિર્માણ કરે તો કેટલો મોટો દોષ લાગે, અને એ દોષ આ દૂષિત કર્મ કરનારને નડે છે, લિંગની અથવા પ્રતિમાની સ્થાપના અને પૂજન કરનારને નહીં. તેથી તીર્થ સ્થાનના જળાશયને દૂષિત કરવું નહીં. એટલે એકવાર માટી લાવીએ ત્યારબાદ ગંધ અને ચૂર્ણથી એને સંશોધન એટલે કે શુદ્ધ કરવી. શુદ્ધ મંડપમાં રાખી તેને ઝીણી રીતે વણવી, એને ચાળવી અને ત્યારબાદ હાથમાં પ્રતિમા બનાવવી, દૂધથી એનો સંસ્કાર કરવો, સુંદર બનાવવી. ત્યાર પછી પદ્માસન પર સ્થાપિત કરવી અને આદરપૂર્વક પૂજા કરવી. ષોડશોપચાર પૂજા કરવાથી સર્વશ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. જે પણ ઉપચાર આ પૂજામાં વપરાય છે તે ફળદાયી છે. આપણે જાણીએ કે કયા ઉપચારથી કયું ફળ મળે છે. એ પ્રતિમાનો અભિષેક કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. ગંધ અર્પણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. નૈવેદ્ય અર્પણ કરવાથી આયુષ્ય વધે છે, તૃપ્તિ થાય છે. ધૂપ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. દીપ કરવાથી જ્ઞાનનો ઉદય થાય છે. તાંબુલ અર્પણ કરવાથી ભોગની ઉપલબ્ધિ થાય છે તથા નમસ્કાર અને જપ કરવાથી સંપૂર્ણ ઈચ્છિત ફળ, ભોગ અને મોક્ષ મળે છે. આપણે જે પણ દેવતાની પ્રતિમા નિર્માણ કરીએ, એમની પૂજા કરીએ, એ લોક આપણને પ્રાપ્ત થતો હોય છે. જો પૂજા નિત્ય અથવા નૈમિત્તિક હોય છે તો એ કાળાંતર રૂપે આપણને ફળ આપે છે. પણ જો પૂજા કામ્ય કર્મ માટે થઈ હોય તો એનું ફળ તત્કાળ મળે છે. મેં જેમ આગલા વિડીયોમાં કહ્યું હતું તેમ નિત્ય એટલે આપણે જે રોજ પૂજા કરીએ છીએ, ભગવાનનું નામ, સેવા, જપ, તપ, મંદિરે જવું, એ બધા નિત્ય સેવામાં આવે. નૈમિત્તિક એટલે કોઈ ખાસ અવસર, કોઈ ખાસ તહેવારને અનુલક્ષી આપણે પૂજા કરીએ એ નૈમિત્તિક કહેવાતી હોય છે. જેમ કે જન્મ મરણના સંસ્કાર હોય, ગ્રહણ વખતે કરેલા જપ તપ હોય. જ્યારે કામ્ય કર્મ છે એ કોઈ પણ કામના પૂર્ણ કરવા માટે અનુષ્ઠાન કરીએ, પૂજા કરીએ તો એ કામ્ય કર્મમાં આવે. જેમ કે પુત્રની પ્રાપ્તિ માટે કરેલો યજ્ઞ, આરોગ્ય અથવા ધન માટે કરેલી પૂજા, આ જે છે એ કામ્ય કર્મમાં આવે છે. આ ફરજિયાત નથી, પણ આનું અનુષ્ઠાન વ્યવસ્થિત રીતે થવું જોઈએ તો તત્કાલ ફળ મળે છે. ત્યારબાદ સૂતજી બંધન અને મુક્તિ વિશે જણાવે છે કે આપણો જે આ જીવ છે એ પ્રકૃતિ અને બીજા 7 બંધનોથી બંધાયેલો છે. 8 બંધનોથી મુક્ત થવું એને મુક્તિ કહેવાય છે. આ દેહ પણ 3 પ્રકારના કયા છે. જે પણ જીવ કે દેહ હલનચલન કરે છે એને સ્થૂળ દેહ કહેવાય છે. જે દેહ પોતાના ઇન્દ્રિયોને ભોગ અપાવનાર છે એને સૂક્ષ્મ દેહ કહ્યો છે. ને જે આત્મરૂપી ભોગ અપાવનાર છે તેને કારણ જીવ કહ્યો છે. 8 બંધનો કયા છે? તો એ છે પ્રકૃતિ, બુદ્ધિ, ત્રિગુણાત્મક અહંકાર, શબ્દ, ગંધ, સ્પર્શ, રસ અને રૂપ. આ 8 બંધનોથી મુક્ત થયેલો જીવ જ મુક્તિ પામે છે. એટલું અવશ્ય નથી કે મુક્તિ મૃત્યુ બાદ જ મળે. જો જીવતા પણ આ 8 બંધનોથી મુક્ત થઈ ગયેલો જીવ હોય તો એને મુક્ત જીવ જ કહેવાય છે. આ જે બધા બંધન છે એ અનુગ્રહિત છે.
એટલે બહારી છે, જ્યારે મુક્તિ જે છે તે સ્વતઃ છે, મૂળ બીજ છે, કુદરતી છે, અંદરથી છે. એટલે શિવ નામ સ્મરણ ભક્તિભાવથી કરીએ તો જે અંદરૂની શક્તિ છે એનાથી આપણે મુક્તિ તરફના પથ પર ચાલીએ છીએ. શિવ જે છે તે બંધનોથી પર છે, સર્વજ્ઞ છે, પરિપૂર્ણ છે, નિષ્પૃહ છે, અને એટલે જ એમના અનુગ્રહથી આ આઠે તત્વો વશમાં છે. એટલે જો મુક્તિ જોઈતી હોય તો શિવ કૃપા અનિવાર્ય છે. શિવ કૃપા કેવી રીતે મળે? તો શિવ પ્રતિમા, લિંગ અને શિવ ભક્તનું પૂજન કરવાથી આપણને શંકર કૃપારૂપી પ્રસાદ અવશ્યથી મળતો હોય છે. શિવ મહાપુરાણ એવું કહે છે કે શિવ અને તેમના સાચા ભક્તોમાં કોઈ ભેદ નથી. ભક્ત શિવ સ્વરૂપ મંત્રને ધારણ કરી પોતે જ શિવ થઈ જતો હોય છે. શિવ ભક્તનું શરીર શિવ રૂપ જ છે એમ માનવું. એટલે શિવ પ્રતિમા, શિવલિંગ અને શિવ ભક્તનું પૂજન કરવાથી મહાદેવ ચોક્કસથી પ્રસન્ન થતા હોય છે. શિવ ભક્તિ જે છે તન, મન, વાણી અને ધનથી થઈ શકે. સ્થાવર અને જંગમ આ જગતના નાદ અને બિંદુ સ્વરૂપ છે. નાદ સ્વરૂપ એટલે શિવનું રૂપ, અને બિંદુ સ્વરૂપ એટલે પાર્વતી માનું રૂપ, શક્તિનું રૂપ. નાદ વગર બિંદુ અધૂરું છે, અને બિંદુ વગર નાદ અધૂરું છે. એનો અર્થ એવો કે શિવ વગર શક્તિ અધૂરા, અને શક્તિ વગર શિવ અધૂરા. સૂરજી કહે છે કે જે પણ સદાશિવનું ભક્તિભાવથી, શ્રદ્ધાથી નામ સ્મરણ કરે છે એના ઉપર ભગવાન અવશ્ય પ્રસન્ન થાય છે. સૂરજી એકવારની વાત કરે છે કે પૂર્વ કાળમાં વત્સ નામના મુનિ એમના પિતાના આશ્રમમાં આવ્યા હતા. ચતુર્માસ એ ત્યાં જ રહ્યા. એટલે સૂરજીએ એમની સેવા કરી, અને વત્સ મુનિ અલગ અલગ પ્રકારની કથાઓ તથા શિવાલય, દેવાલય અને તીર્થસ્થાન વિશે એમની સાથે ચર્ચા કરતા એમને જ્ઞાન આપતા. એટલે સૂરજીને કુતૂહલ થયું કે આટલી નાની વયે આટલા બધા તીર્થસ્થાનનું ભ્રમણ કેવી રીતે કરી શક્યા. એક દિવસ સૂરજી વત્સ મુનિને પૂછે છે કે હે પ્રભુ, તમારી વય બહુ છે નહીં, તો પણ તમે આટલા બધા સ્થાન, આટલા બધા તીર્થસ્થાન, શિવાલય, દેવાલયનું ભ્રમણ કેવી રીતે કર્યું, દર્શન કેવી રીતે કર્યા? તો વત્સ મુનિ હસતા હસતા કહે છે કે આનું રાજ છે પંચાક્ષર મંત્ર. વત્સ મુનિ કહે છે કે હું રોજ 1008 પંચાક્ષર મંત્ર કરું છું અને શિવનું ધ્યાન ધરું છું. એટલે મારી વય વધારે હોવા છતાં પણ ઓછી લાગે છે, યૌવન જળવાયેલું રહે છે. પંચાક્ષર મંત્ર અને ભગવાનના ધ્યાનનો મહિમા અનંત અને અમાપ છે. દ્રષ્ટાંત આપતા વત્સ મુનિ કહે છે પ્રાચીન કાળમાં એકવાર ચમત્કારપુર નામનું નગર હતું. ત્યાં સિદ્ધેશ્વર નામનું ખૂબ પ્રખ્યાત, લોકવિખ્યાત શિવાલય હતું. એ શિવાલયમાં એકવાર ઉત્સવ જામ્યો. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અને ભક્તો આવ્યા. ત્યાં લોકોની પ્રેરણાથી એક યુવાને સર્પ ફેંક્યો. ભાગદોડ થઈ ગઈ. હવે ત્યાં એક સિદ્ધ મુનિ પણ હતા. એ ભગવાનના ધ્યાનમાં લીન હતા. શ્રદ્ધાળુએ સર્પ જોયો એટલે ભાગદોડ મચી, લોકો ગભરાઈ ગયા. પણ આ મુનિ પોતાના ધ્યાનમાં લીન રહ્યા. એટલે આ જે સર્પ છે તે મુનિ પર વીંટળાઈ ગયો. પણ મુનિ ધ્યાનમગ્ન હતા, શિવમગ્ન હતા. લોકોને આશ્ચર્ય થયું. સર્પ વીંટળેલો જોઈ આ ઋષિ મુનિના જે શિષ્ય હતા એમને ક્રોધ આવ્યો, ને એમણે એવો શ્રાપ આપ્યો કે જે પણ યુવાને આ સર્પ ફેંક્યો છે એ પોતે સર્પ થઈ જાય. શ્રાપ આપતા જ મુનિનું ધ્યાન ખુલ્યું. એમણે અપકાર ઉપકાર ઉપકારનો ધર્મ તથા મર્મ શિષ્યને સમજાવ્યો. તથા પેલા યુવાનને એવું કહ્યું કે તું સર્પ તો બનીશ, કારણ કે મારા શિષ્યનો શ્રાપ પૃથક નહીં જાય, પણ જળમાં રહી તો પંચાક્ષર મંત્રનો જાપ કરતો રહેજે. એક કાળે વત્સ નામના મુનિ આવશે
લાકડીથી તને ફટકારશે કે તું શ્રાપ મુક્ત થશે. આ જે યુવાનો તો જે સર્પ બન્યો એ ખૂબ શ્રદ્ધા અને ભક્તિભાવથી શિવ નામનું સ્મરણ કરતો, પંચાક્ષર મંત્ર કરતો. સમય જતા એકવાર વત્સ મુનિ વનમાંથી નદીમાં પાણી લેવા આવ્યા. ત્યાં એમણે આ સર્પને જોયો. હવે બન્યું તું એવું કે તાજેતરમાં જ વત્સ મુનિની પત્નીને સાપ કરડ્યો હતો. એટલે વત્સ મુનિને આ સર્પ જોઈ અતિ ક્રોધ આવ્યો. એટલે એમણે લાકડી ફટકારી. લાકડી ફટકારતા જ જે યુવાન હતો એ શ્રાપ મુક્ત થયો. પણ એણે ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી પંચાક્ષર મંત્ર કર્યા હતા. એટલે જેવો એ મુક્ત થયો તેવા રુદ્ર દૂતો એના દર્શન કરવા આવ્યા અને સમય જતા શિવલોક પામ્યો, શિવધામ પામ્યો. એટલે વત્સ મુનિ કહે છે કે પંચાક્ષર મંત્રના જપનો ખૂબ મોટો મહિમા છે. શ્રદ્ધા ભાવથી કરો તો શિવ પદ અને શિવલોક ચોક્કસથી મળે છે. એટલે શિવ ભક્તિ નિત્ય કરવાથી કર્મ બંધન તથા 8 પ્રકારના બંધનમાંથી આપણે મુક્ત થઈએ છીએ. શિવ શબ્દની સંધિ છૂટી પાડીએ તો એમાં શકાર છે, ઈકાર છે અને વકાર છે. શ એટલે નિત્ય સુખ અને આનંદ, ઈ એટલે પુરુષ અને વ એટલે અમૃત સ્વરૂપ આ શક્તિ. એટલે શિવ એ શાશ્વત આનંદ સ્વરૂપ પુરુષ છે કે જે અમૃતમય શક્તિ સ્વરૂપા સાથે એકરૂપ થયેલ છે. આનું બીજું અર્થઘટન એ થાય કે એ ચેતના, શક્તિ અને આનંદ નો સમન્વય છે. એટલે શિવની ભક્તિ કરીએ તો આ ત્રણે આપણે મેળવી શકીએ છીએ: ચેતના, આનંદ અને શક્તિ. જન્મ અને મરણ જે છે એ જે દ્વંદ છે તે ભગવાન શિવની માયાના રૂપે છે, એને અર્પિત છે. એટલે જે આ દ્વંદ ભગવાન શિવને અર્પિત કરી દે છે એ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાનની જે માયા છે એ ચક્રરૂપી છે. એટલે જો એ ચક્રરૂપી માયાથી મુક્ત થવું હોય તો એક જ ઈલાજ છે અને તે છે શિવ ભક્તિ. જે વ્યક્તિ શિવની પૂજામાં તત્પર હોય, મૌન હોય, સત્ય આદિ ગુણોથી સંયુક્ત હોય, ક્રિયા, તપ, જપ, જ્ઞાન અને ધ્યાનનું અનુષ્ઠાન કરતો હોય, એને અવશ્ય શિવ કૃપા પ્રાપ્ત થતી હોય છે. જે જીવ હિંસા આદિ જે વિકારો છે એનાથી ગ્રસિત ન હોય, અત્યંત ક્લેશ શૂન્ય હોય તથા પંચાક્ષર મંત્રનો જાપ કરતો હોય તો શિવ પદને અને શિવ ભક્તિને અવશ્ય પ્રાપ્ત કરે છે અને મુક્તિ મેળવે છે. મહાદેવ તો શાંતિના દેવ છે. એટલે જ્યારે પણ આપણે મંદિરમાં હોઈએ ત્યારે મંત્ર જાપ અને પૂજા એકદમ ધીમેથી અને શાંતિથી કરવી. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભક્તો ઘંટનાદ બહુ જોરથી કરતા હોય છે. તો મહાદેવ તો શાંતિના દેવ છે. મારું બીડીએસ અને એમડીએસ દક્ષિણમાંથી છે અને ત્યાંના ઘણા બધા મંદિરોના દર્શન કર્યા છે. પણ ત્યાં આપણે જોયું તો ઘણા મંદિરોમાં ઘંટનાદ છે જ નહીં અને પ્રકાશ જે છે તે કુદરતી પડતો હોય એ તેની રચના છે. કૃત્રિમ પ્રકાશ ખૂબ ઓછો હોય છે. દક્ષિણના મંદિરોમાં ખાસ જોવામાં આવ્યું છે. એટલે જે પણ ભક્તો હોય ઘંટનાદ ધીરેથી કરવું. આપણે શિવભક્ત છે એટલે આપણું પ્રથમ કર્તવ્ય એવું છે કે આપણી ક્રિયાથી કે આપણા કોઈ પણ પ્રકારના મંત્ર જાપથી બીજા શિવભક્તની ભક્તિમાં ખલેલ ના પડે. આ વસ્તુનું અવશ્ય ધ્યાન રાખવું. ઘણા તો એટલો જોરથી ઘંટનાદ કરે છે કે જાણે આજે જ ભગવાનને કૈલાસથી તેડી લાવશે. એવું કરવું નહીં. એટલે શિવ ભક્તિ એકદમ શાંતિથી, ધૈર્યથી અને બને ત્યાં સુધી કોઈની પણ ભક્તિમાં ખલેલ ના પડે એ રીતે કરવી. બાકી બધું તો ભગવાનને જ સમર્પિત છે અને અર્પિત છે. આવતા વિડીયોમાં આપણે પાર્થિવ લિંગની પૂજા વિધિ અને વિસર્જન વિશે જાણીશું. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો. જય મહાદેવ.